તેઓ પોતે હીરાબાગ સારથી કોમ્પ્લેક્સમાં પોતાની કન્સલ્ટિંગ રૂમ ચલાવે છે અને તેઓ પોતે ખાસ કરીને પાયલ્સ, હરસ અને ફિશરના નિષ્ણાંત છે અને તેઓ આ ઓપરેશનો સારી રીતે કરી રહ્યા છે અને તેમનો બહોળો અનુભવ આ બાબતે છે ને આ જ પ્રકારના ઓપરેશનો તેઓ નિર્મલ જનરલ હોસ્પિટલની અંદર પણ નિયમિત રીતે કરે છે. તેઓ મંગળવારે અને શુક્રવારે નિર્મલ જનરલ હોસ્પિટલમાં નિયમિત રીતે તમને મળી શકે. જો તમને કોઈ પ્રશ્ન હોય, સર્જિકલ સારવાર માટેની તમારે કોઈ જો માહિતી લેવી હોય અથવા તેમની સલાહ સૂચન લેવા હોય તો તમે તેમને ત્યાં મળી શકો છો નિર્મલ જનરલ હોસ્પિટલની અંદર. ત્યાં તમે એમની એપોઇન્ટમેન્ટ પણ લઈ શકો છો અને તે રીતે તેમની એક્સપર્ટ ઓપિનિયન તમે ત્યાં પ્રાપ્ત કરી શકો છો. તો આજે આપણે જે વિષય પસંદ કર્યો છે અને તેમનો માનીતો વિષય છે, કારણ કે તેઓ એમાં ખાસો અનુભવ મેળવ્યો છે અને તેઓ એ પ્રકારના ઓપરેશનો પણ નિયમિત રીતે કરતા રહ્યા છે. ત્યારે આપણે ડોક્ટર સવાણીનો આવકાર કરીએ છીએ. આપના વતી હું એમનો આવકાર કરું છું. જનરલ હોસ્પિટલ તરફથી પણ આવકાર કરું છું અને સુરત ચેનલ તરફથી પણ હું ડોક્ટર નિકોલસ સવાણી સાહેબ તમારો આવકાર કરીએ છીએ. સૌથી પહેલો આપણે પ્રશ્ન એમને પૂછીએ કે જે વિષયમાં તમે નિષ્ણાત છો તો તે વિષય તમને કેમ પસંદ પડ્યો અને શા માટે આપણે એ વિષયને વધારે મહત્વ તમે આપો છો? સામાન્ય રીતે અમે જયારે ભણતા ત્યારે હરસ, મસા, પાઇલ્સ જે સામાન્ય રીતે દર્દીને પીડિત હોય છે એમાં હરસ, મસા એને એવોઇડ કરતા હોય છે અમે શરૂઆત ભણતા હોય ત્યારે. પણ પછી મેં જાણ્યું, હું તો છેલ્લા 19 વર્ષથી પ્રેક્ટિસ કરું છું નિકોલસ સાહેબ. 1990 થી 2005 સુધી ભાવનગર હતો અને 2005 થી ઓનવર્ડ સુરતમાં વરાછા ખાતે પ્રાઇવેટ છે. હમણાં છેલ્લા 1.5 મહિનાથી નિર્મળ હોસ્પિટલમાં પણ આવવાનું મને નસીબ ખુલ્યું છે મારી જોડે. એટલે 30% લોકો સામાન્ય રીતે પોતાના જીવનમાં હરસ, મસા, પાઇલ્સના રોગી હોય છે કોઈ પણ પ્રકારે. કોઈને ફિશર હોય, કોઈને પાઇલ્સ હોય તો કોઈને ખાલી બહારના મસા હોય, તો પેરીએનલ રિજિયનમાં કોઈને રસી થતી હોય, પગંદર થતું હોય. આવા 30 થી 40% દર્દીઓ હોય છે પોતાના જીવનમાં. તો એટલો બહોળો સમુદાય છે જે આરમાં પીડાતો હોય. અને અત્યારે આપણે જોઈએ તો ખોટી જાહેરાતોથી દર્દીઓ ઘણા છેતરાતા હોય છે. એક દિવસની ટીકડી લઈ લો અને મટી જાય, જે ખરેખર વાસ્તવિકતામાં શક્ય નથી. તો મને એમ થયું કે આપણે ડિગ્રી ધરાવી છે સર્જરીની અને આપણે સર્જરી તો ઓપન સર્જરી તો કરતા જ આવ્યા હોઈએ, તો એની જે એક્સપર્ટ છે અત્યારે એની ક્વોલિટી, અત્યારની લેટેસ્ટ ટેકનિક, તો એ લેટેસ્ટ ટેકનિકનો આપણી પાસે અનુભવ લઈએ અને પછી જો આપણે વરાછાના, આપણા કતારગામના, પછી આપણા સિટીના, સુરત શહેરના, સુરતની આજુબાજુના તાલુકાના દર્દીઓને લાભ મળે. સાચી વાત છે. તો એનો અમેરિકામાં જે સારવાર થતી હોય એ જ આપણી નિર્મલ હોસ્પિટલમાં થતી હોય, એટલી ચોખ્ખાઈ સાથે, એટલી ટેકનિક સાથે. અને અમે તો 24-48 કલાકમાં તો અત્યારે દર્દીને રજા આપી દઈએ છીએ અને 5મા દિવસે તો એ રૂટીન કામમાં પણ જાય છે. તો આ ટેકનિક જયારે ડેવલપ થઈ છે, ટેકનોલોજી છે, તો એનો લાભ મેં કીધું આપણને તો સંતોષ થાય જ, પણ દર્દીને ચહેરા પર જે દર્દ સાથે આવતા હોય એની જે દર્દ આનંદ સાથે, પાઇલ્સ ટુ સ્માઇલ્સ અમારો મોટો છે, જર્ની ફ્રોમ પાઇલ્સ ટુ સ્માઇલ્સ, એટલે મેં પસંદ કર્યું છે. વેરી ગુડ. હેલો, હા બોલો. હા જયેશભાઈ નથી? હા, એટલે આ વિષય સાથે તમને વધારે પડતો લગાવ છે, બરાબર? તો ખરેખર આ પાઇલ્સ છે શું? પાઇલ્સ અથવા આપણે જેને મસા સાદી ભાષામાં કહીએ, ગુજરાતી ભાષામાં. નિકોલસ સાહેબ, આ પ્રશ્ન દર્દીને તો મૂંઝવે છે જ, પણ સામાન્ય રીતે સામાન્ય ડોક્ટરોને પણ ઘણી ખ્યાલ હોતો નથી, જનરલ પ્રેક્ટિશનર લેવલે, એટલે એમને પણ સમજણ પડે. અને હરસ, મસા, પાઇલ્સ એટલે લગભગ એક ને એક જ છે, શબ્દો જુદા જુદા છે. ગુદા દ્વારમાં નસો ફૂલી જવી અને તાજું લોહી પડવું, એટલે ચોખ્ખી ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ તો એને મસા કહેવામાં આવે છે. બરાબર. દર્દીને સામાન્ય રીતે બહારના અથવા અંદરના મસા હોય. આ નસો ફૂલી જેવી રીતે લોહીની નસો હોય ને, લોહીની નસો હોય, શીરા હોય, એ ફૂલી જાય ને, એ ફૂલી જાય. અને આપણે જયારે ટોયલેટ જઈએ એટલે આખા શરીરનું વજન ગુદા માર્ગ પર આવે છે. એટલે આપણા શરીરનું વજન આવે એટલે નસોમાં વાલ હોતા નથી કુદરતી આપણા શરીરની રચના પ્રમાણે. એટલે એ નસો ફૂલે એટલે પ્રેશર આવે આખા શરીરનું, એટલે એ નસોમાંથી
તિરાડ પડે અને ફ્રેશ લોહી પડે. જયારે ઉભા થઈએ એટલે પ્રેશર ઓટોમેટિક જતું રહે અને પછી એ નસો સંકોચાઈ જાય એની રીતે. શરૂઆતમાં તો ઘણી વખત કઈ થતું નથી, પણ 20 વર્ષ પછી જયારે આ પ્રક્રિયા ચાલુ રહે, કોઈને કબજિયાત હોય કે બહુ જોર કરવું પડતું હોય, કોઈને 20-20 મિનિટ બેસવું પડે ટોયલેટમાં, તો એની જે મ્યુકોઝા હોય છે આપણી એનલ કેનલની, ગુદાદ્વારની, એ મ્યુકોઝા સંકોચન અને વિમોચન એનું ઓછું થતું જાય, એટલે ઇલાસ્ટિસિટી એની લૂઝ થઈ જાય, સ્થિતિસ્થાપક આદમી નોર્મલ ન જાય, એટલે એમાં જે નસો હોય છે એ પણ ફૂલતી જાય છે. અને એક સમય એવો હોય કે જે બહાર ને બહાર જ રહે છે, એટલે હરસમસા ગુજરાતીમાં કહીએ તો નસોનું ગુદાદ્વાર વગર ફૂલી જવું અને લોહી પડવું. બરાબર છે. આ લોહી પડવાની તમે જે ફ્રેશ લોહીની વાત કરી, પણ આ ફ્રેશ લોહી પડે છે ત્યારે દર્દીને નુકસાન થાય અથવા કોઈ દર્દ થાય કે દુખે એવું ખરું? ના, શરૂઆતમાં જો પાઇલ્સ હોય તો, કારણ કે ડેન્ટેટ લાઇન આપણા શરીરની રચના એવી હોય છે કે જે ડેન્ટેટ લાઇન અંદર એનલ કેનલ એટલે કે ગુદાદ્વારમાં જે પહેલા 3 સેન્ટીમીટરમાં જ સેન્સેશન હોય છે કે જે આપણને કોઈ પણ વસ્તુ વાગે અથવા ઘસાય તો આપણને દર્દ થાય. એની ઉપરના ભાગમાં આપણને દર્દ થતું નથી. અને આ મસા છે એ 3 સેન્ટીમીટર ઉપરના ભાગમાં છે અને 5 સેન્ટીમીટરની અંદર હોય છે. એટલે આ ગુદાદ્વારની અંદરના ભાગમાંથી લોહી પડતું હોય, શરૂઆત હોય કોઈ કોમ્પ્લિકેશન વગરના મસા, તો એમાં દર્દ રહિત હોય છે. દર્દ થાય એટલે સમજવાનું કે દર્દીને કોમ્પ્લિકેશન થયેલું છે કોઈ પણ રીતે, અથવા બીજો રોગ સાથે છે. સાચી. આ તમે ફ્રેશ લોહી પડવાની વાત કરી, તો આ લોહી પડવાના પ્રકાર પરથી હવે કેવી પ્રકારનું લોહી પડે છે? ફ્રેશ છે, કાળું છે, ટીપા પડે છે, પિચકારી પડે છે, એની પરથી કોઈ રોગ નક્કી થાય ખરો? યસ. કેવી રીતે થાય? સામાન્ય રીતે ફિશર હોય એટલે કે ચીરો પડ્યો હોય સંડાસની જગ્યાએ, તો દર્દી કહેતા હોય છે મને થોડાક જ લોહી પડે છે, એટલે ટીપા પડે, એકાદ ટીપું જ પડતું હોય છે. બરાબર. જયારે મસા હોય પાઇલ્સ કે જેમાં નસું બધી બાજુ ફૂલેલી હોય, એમાં જેવો દર્દી ટોયલેટ બેસે આખા શરીરનું વજન આવે એટલે ફુવારા જેમ પિચકારી જેમ પડતા હોય છે અને તાજું લોહી હોય છે. ત્યારે ઘણી વખત દર્દીને અલ્સરેટિવ કોલાઇટિસ હોય, મોટા આંતરમાં સોજો હોય, મોટા આંતરનો ટીબી હોય, ક્રોન્સ ડિસીઝ હોય, આ બધા મોટા આંતરડાના રોગ હોય. ઘણી વખત હોજરીમાં ચાંદી પડી હોય તો એમાં કાળું લોહી પડતું હોય દર્દીને. કાળું લોહી હોય એટલે સમજવાનું કે મસાનું રોગ નથી. કાળું લોહી એટલે એને ઉપરથી આવે છે એ નક્કી થાય, કારણ કે કલાક પછી લોહી તો લાલ જ હોય છે, પણ એનો ઓક્સિડેશનનો ચેન્જીસ થઈ જાય એટલે એમાં કલર બદલાઈ જાય છે. અચ્છા, એટલે એની પરથી ખ્યાલ તો આવી જ જાય કે આપણે મસા છે કે નથી. એટલે ઘણી વખત આપણે એને નિદાન કરવું પડતું. સાચી વાત, કારણ કે ઘણી વખત શું થાય, દર્દી સંડાસ કે ટોયલેટ ગયું હોય ત્યારે એમાં લોહી પડે એટલે ગભરાઈને તરત જ ડોક્ટર પાસે દોડી આવે. પણ જો એને ખ્યાલ હોય કે આવું થઈ શકે તો એના સમયે ત્યાં આવી શકે ખરો. તો આ મસા જે તમે વાત કરી કે લોહીની નસો ફૂલી જાય છે, તો કેવી વ્યક્તિમાં આ નસો ફૂલી જતી? બધા જ દર્દીની અંદર આ નસો ફૂલતી હોય છે? ના, એવું નથી જરૂરી. સામાન્ય રીતે 30 થી 40% લોકો જ હરસમસાથી પીડિત હોય છે. એમાંથી 50% દર્દીઓને તો આનુવાંશિક છે. આનુવાંશિક છે એટલે ફાધર મધર હોય એટલે એમાં આનુવાંશિક એટલે એમાં ઇલાસ્ટિસિટી જે એની નસો હોય એની ઇલાસ્ટિસિટીમાં ફેરફાર હોય, એ આનુવંશિક જ હોય છે. એટલે માનો ફાધર મધર માંથી ન હોય તો ઘણી વખત એના ફાધર મધર નહીં હોય, ત્રીજી પેઢી આપણને આવી શકે. બરાબર. એટલે આ 50% દર્દીને આનુવંશિક હોય છે આ રોગ. તો બાકીના દર્દીમાં આપણી હેબિટ ઉપર આધાર રાખે છે. કોઈ હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશન હોય, કોઈને કબજિયાત વર્ષોથી રહેતો હોય, અથવા અડધી કલાક સુધી બેસવું પડતું હોય સંડાસમાં, છતાં ન ઉતરતો હોય, એટલે એની ઇલાસ્ટિસિટી લૂઝ થાય, એટલે અંદરનું જે ટેન્શન છે એ વધે, એટલે નસો ફૂલતી એમાંથી મસા થઈ જાય. ઘણાને કબજિયાત થવાના કારણો જ આપણે ગોતવાના હોય છે, એટલે બધું નિરાકરણ મળી જાય. વાસ્તવિકતામાં કહીએ ને તો આપણે કબજિયાત નહીં થવા દેવાનું. કબજિયાત છે હરસમસા કે એનલ કેનલ રીજનના કોઈ પણ રોગનું કારણ છે, એટલે કબજિયાત મુખ્ય કારણ છે. કબજિયાતનું આપણે કારણ ગોતવાનું છે. ઘણી વખત તો તમાકુનું વ્યસન હોય, તમાકુ કે ગુટકા, એના હિસાબે હોજરી નબળી થાય,